નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના ટંકારા ખાતે અત્યારે ઉપસ્થિત છું અને આજે રાકેશ ટીકેત અહીંયા મોરબીમાં ખેડૂતોની મુલાકાત માટે પધાર્યા છે. મારી સાથે જીતુભાઈ જે ખેડૂતના મુદ્દે ખૂબ લડત આપે છે અને દરેક ખેડૂતના આંદોલન મોરબીના હોય કે ગુજરાતમાં આસપાસ ક્યાંય પણ હોય હંમેશા અચૂક એમની હાજરી રહે છે. જીતુભાઈ, મોરબીવાળાએ લડત તો બહુ આપી પણ અસર 2% જ દેખાણીએ છીએ. 50% જ દેખાણીએ છીએ. 50% અસર દેખાણી તો 100% દેખાશે. પણ જેમ કહેવાય કે દિલ્હી દૂર નથી, લડત છે. એક તાલુકાના એક ગામડાથી શરૂઆત થઈ હતી. ગામડામાંથી ટંકારા તાલુકાએ પહોંચી, ટંકારા તાલુકાએથી મોરબી જિલ્લાએ પહોંચી, મોરબી જિલ્લાએથી આખા ગુજરાતે પહોંચી. અને અત્યારે ગુજરાતના એક એક ખૂણે એક જ મુદ્દો હાલે છે, ખેડૂત થાંભલો. તો હવે લડત ગુજરાત લેવલે પહોંચી તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે હવે મને નથી લાગતું જાજુ દૂર હોય લડત પહોંચવામાં. શું લાગે આખા ભારતના ખેડૂતો આંદોલન કરશે? મુદ્દો આવશે એટલે દરેકને પડશે. અત્યારે સમજો, કચ્છથી વાંઢિયાથી ચાલુ થયું હતું તો વાંઢિયાના ખેડૂત પરેશાન હતા. મોરબી સુધી કામ કરતા કરતા પહોંચ્યા તો મોરબીના ખેડૂત પરેશાન થયા. સાપકડા સુધી કામ કરતા કરતા પહોંચ્યા તો સાપકડાના ખેડૂત પરેશાન થયા. એટલે એ આંદોલનના મંડાણે આવ્યા. સેમ વસ્તુ અમારા ટંકારા તાલુકામાં આવી અને જામનગર જિલ્લામાં આવી. તો અહીંયા હવે ખેડૂત જાગૃત થયા છે. તો આ લાઈન આ લોકોને ગુજરાત બહાર તો લઈ જ જવાની છે. આજ નહીં તો 5 દિવસ પછી અહીંયા થાંભલો ગુજરાતની બોર્ડર ઉભો રહી જશે. પછી મહારાષ્ટ્રમાં નહીં લઈ જાય, યુપીમાં નહીં લઈ જાય, એમપીમાં નહીં લઈ જાય. અહીંયાના ખેડૂત જાગૃત થશે. વાર લાગશે, ખેડૂત જાગૃત થશે. અને ખેડૂત જાગૃત હવે 99% થઈ ગયો હોય, 1% બાકી છે. બીજું કે છૂટા છૂટા જાગૃત થશો તો એકતા વિખાઈ જશે. એક ભેગા જાગૃત થઈને એક દિવસ નવરાત લઈને બધા દિલ્હી કેમ નથી જતા? જો દિવસ આખા ભારતના ખેડૂતો નવરાત લઈ લ્યો, 2-5 કલાકનો ટાઈમ કાઢી લઈએ બધા, જેનાથી જેમ નીકળાય દિલ્હી જવા ના જવું જોઈએ. દિલ્હી જવું જોઈએ. તમે વાત બહુ સારી કરી, પણ અત્યારે મુદ્દો ગુજરાતનો છે. ગાંધીનગર જ ખાલી જવાનું છે. અને અમે અમારા મોટા મોટા આગેવાનોને કીધેલું જ છે, ખાલી હાકલ કરો કે કાલ સવારે નહીં, પરમદી સવારે 9 વાગે ગાંધીનગરના ચોકમાં એક જ દિવસનું કામ છે. આ કાયમ હેરાન થવું અમે કહી જ છીએ. ખેડૂત છે, વાવણીની મોસમ હતી, વરસાદનું ચોમાસાનું સિઝન હતી, બરાબર. તમે જોયું જ છે. અહીંથી ટંકારાથી અમે શરૂઆત કરી પહેલી ટ્રેક્ટર રેલીની, બરાબર. 1 વર્ષથી અમે આંદોલનના મંડાણ હતા. 5 વખત કલેક્ટર ઓફિસની અમે ગયા. કલેક્ટર ઓફિસ અમને નો જવાબ મળ્યો. લાસ્ટમાં કલેક્ટર સાહેબની હારે જે મારે વાતચીતને ચળબળ થોડીક થઈ ગઈ હતી, નો મારે કરવી જોઈએ પણ થઈ ગઈ હતી. આ થોડોક આક્રોશ આવી ગયો હતો. ત્યારે મને કલેક્ટર સાહેબે એવું જ કીધું હતું ને કે હું કાંઈ તમારો તલાટી નથી. બસ એ શબ્દો એના પડ્યા ને ત્યાંથી અમે આંદોલનની શરૂઆત કરી. અને બીજે દિવસે અમે નક્કી કરી લીધું કે હવે ગાંધીનગર ટ્રેક્ટર લઈને અમદાવાદ થઈને જવાનું થાય છે. અને એ રેલી અમે કરી અને કરીને દેખાડી છે. નથી દેખાડી એવું તો નથી. તો આવીને આવી રેલીની હવે જરૂરિયાત નથી. હવે ખાલી અમારી જેતપર છાવણી છે, બધા સાથે જ છે, કોઈ અલગ અલગ નથી. કોઈ કહેતું હોય કે આમ છે તેમ છે, હશે ±5% હોય, હું એવું નથી કહેતો ન હોય એમ. પણ અત્યારે એક આકલ કરે પરમદી હવાર ગાંધીનગર આટલા વાગે પહોંચવાનું. મને એટલી ખબર છે કે ગુજરાતનો કિસાન ખેડૂત કોઈ પણ હોય ગાંધીનગર આવે ને આવે એટલો મને વિશ્વાસ છે. હાકલની રાહ છે, પણ હાકલ હવે સમય અને ટાઈમ જોઈને કરવાની જોઈએ કે નહીં. હાકલ કરવી જ જોઈએ ને કરશે, કરશું, અમે કરશું. પણ એના માટે બેઝ તૈયાર કરવો પડે. બેઝ તૈયાર કર્યા વિના તમે જોયું છે કે શું આપણને થોડુંક રિઝલ્ટ આવ્યું છે. બેઝ તૈયાર કરવો પડે. બેઝ તૈયાર થાય છે. બેઝ તૈયાર થાય એટલે ગાંધીનગરના દરવાજા ખટખટાવાના, એ ફૂલ એન્ડ ફાઇનલ છે. જૈનજી પાસેથી શીખવા જેવું છે. એની જે ધામા નહીં ખાતા એવા એક ધામા ખેડૂત નાખી દે ખાલી એક દિવસ. બેન, એક જ દિવસ ખેડૂતને ક્યાંય જવાનું નથી. મારા ગામનો રસ્તો રોડ બ્લોક કરવાનો, મિતાણાનો રસ્તો બ્લોક કરવાનો, ઉપલેટાવાળાનો રસ્તો બ્લોક કરવાનો, જામનગર રોડ બ્લોક કરવાનો. આજ ખાલી કરવાનું. અમારે ગાંધીનગરે નથી જવાનું. પણ ગાંધીનગર તો અમારે એટલા માટે જવાનું છે કે આ લોકોને ખબર પડે કે આ લોકો હાવ હવે ખેડૂત નથી, કે હવે હાવ ખેડૂત નથી. આપણે જો આને એવું માનતા હોય કે બટન દબાવીને આવતા રહેતા હતા, તો એ બટન 2027માં ક્યાં દબાઈને કેવી રીતે દબાય ને હવે વિચાર લેવાનો. આજ વખતે 27 ભારે તો પડે ને પાડવી પડે. અમારે અમારું રાખવું હોય. અમુક લોકો જીતુભાઈ એવું કહે છે કે આ ના ખેડૂતો પાછું ઈ જ બટન દબાવશે. જો મને મારા ઘર ઉપર વીતે ને ત્યાં અસર થાય. હજી આજની તારીખમાં અમે એવું માનીએ છીએ કે 100% ખેડૂત નથી આવતા. શું કામ નથી આવતા? કેના ખેતરમાં થાંભલો નથી આવતો, એને કઈ નુકસાની નથી આવી એટલે. પણ આવતા દિવસોમાં
અમારે એક લાઈન સર્વે હતી હમણાં કલેક્ટર સાહેબ વાંકાનેર ગયા હતા એને એમ કહી દીધું ત્યાં જાહેરાત કરી દીધી કે 9 લાઈન હવે નીકળે છે એ અમારે 20% હતા એ સીધા અમારે 60%નો વધારો થઈ ગયો ખેડૂતનો 40% રહ્યા છે 40%માં 20% તો ભાજપના કાર્યકર્તાઓ છે એટલે એ તો અમારે સામે ભાજપ સામે કઈ બાયું ચડાવવાનું હપ્તે હપ્તે લાઈનો નીકળે એમ ને હપ્તે કાઢવાની હપ્તે છે એ લોકોને પણ હવે ઓના જેવું કે નોટિસો કેને આપી છે પોલ વાળાને આપી છે તાર વાળાને કા નથી આપી તો સંખ્યા બળ વધી જાય ખેડૂતનું કંપની સામે મોરચો માંડવો સરકાર સામે મોરચો માંડવો એક અહીંથી થાંભલે જાય ત્યાં સુધી તાર આવે તો તાર વાળાને કેમ હજી નોટિસો નથી આપી તાર વાળાને નોટિસો આપે અમારું 60% સંખ્યા બળ સીધું હતું 80% થઈ જાય પણ 20% જ વધવાનું ભાજપના કાર્યકર્તાઓ ઓનલી ફોર 20% જ વધશે પણ એ કેવા 20% માં 10% હંતાઈને તો પાછા અમારે ભેગા છે જ પાછલી બારીએ 10% તો અમારે ભેગા છે જ કારણ કે એના ખેતરમાં આવે તમારા નેતા રાહુલ ગાંધી જેવી તમે વાતો કરો છો એ કે પોલીસ મને ઢસડીને લઈ જતી હતી કાનમાં એવું કહેતી હતી કે અમે તમારે ભેગા છે ચોખ્ખી વાત તમને સ્પષ્ટ કહું ને આવે જ છે એવું નથી કે અમારે એકના ખેતરમાં થાંભલો આવે ભાજપના કાર્યકર્તાઓના ખેતરમાં થાંભલા આવે જ છે ને પણ નથી આવી શકતા શું કામ કે એની સરકાર છે એને એના સામો તો મોરચો મંડાય નહીં રહીચા પૈચા કાયમ પદ લઈને બેઠા કોઈ સક્રિય કાર્યકર્તા છે કોઈ પેજ પ્રમુખ છે તો એને સીધો ફોન આવી જાય કે ભાઈ આ શું છે એટલે 80% અમે હા પહોંચી જાય એમ 20% બાકી રહીએ છે એમાં 10% તો છે વાય 10% વધે એટલે 2027 માં 10% પૂરું કરવાનું થાય 20% ઓન એન એવરેજ જોવો તો સંખ્યાબળ XYZ કોઈ પણ નું હોય મુદ્દો કેનો છે ખેડૂતના મુદ્દે લડત છે કોઈ એ પક્ષ એમ કહેતો હોય પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય કે અમારી છાતીએ કે અમે અમારી તાકાત લગાવી ભૂલી જઈજો હું એ પક્ષ નહીં કહું છું અને આવતા દિવસોમાં હું તો અહીંયા સુધીની ચેલેન્જ મારીને કહું છું કે 5 વર્ષ જીતુભાઈ હોય ને તો એને રાજ કરવા દેવાય 6ઠા વર્ષે 5 ચૂંટણીમાં આવીને ઉભો રહ્યો એમ કે હલે તું ઘરે વ્યો જા જીતુભાઈ ને 5 જ વર્ષ સત્તા અપાય નક્કી કરી લ્યો આજથી દિવસો ગણવાનું ચાલુ કરી લ્યો ભાજપની સરકાર આવે તોય 5 વર્ષ સત્તા આપવાની કોંગ્રેસની આવે તોય 5 વર્ષ આપવાની અને આપની આવે તો પણ 5 વર્ષ સત્તા આપો તમારા અધિકારીઓ પણ આપોઆપ કામ કરવા માંડશે નેતાઓ પણ આપોઆપ કામ કરવા માંડશે જ્યારે આ વસ્તુ આમ જનતાના મગજમાં ફિટ થઈ જાય ને તેથી બધાય ગામડે વિઝિટો કરવા માંડશે તમને શું તકલીફ છે ખેડૂતને રાહની છે હજી થોડીક ટ્યુબલાઇટ થઈ નથી ટ્યુબલાઇટ થવાની રાહ છે આંગરો તો ચાપે પોગી ગયો છે તો ચાપ કોણ દબાવે ને એની રાહ છે એટલે 2027 માં ચાપ દબાવવાની થાય હારો નેતા જોઈએ હું એમ નથી કહેતો ભાજપનો જ નેતા બધાય ખરાબ હોય કે કોંગ્રેસના જ બધા હારા હોય કે આપના બધાય ખરાબ હોય કે આપના જ બધા વ્યક્તિને જોઈને ચૂંટણી લડો તમારા પ્રશ્નોની માલિપા હર હંમેશાના માટે તમારી સામે તમારી ઢાલ બનીને કયો નેતા ઉભો રહી એમ છે કયો કાર્યકર્તા ઉભો રહી એમ છે એને ચૂંટીને તમે મોકલો શું કામ નથી મોકલતા ઘણા બધા એવા તરવૈયા યુવાનો છે ઘણા બધા એવા તરવૈયા રાજકીય માણસો છે કે જે પોતાની તાકાતથી કામ કરી શકે એમ છે પણ વાત અહીંયા છે સ્પષ્ટ બહુમતી જોઈ એના કરતા 3 ગણી એટલે કદાચ 1 ધારાસભ્ય 5 ધારાસભ્ય તાકાત ધરાવતા હોય આવી કામ કરવાની તો એને સાઈડલાઈન એ પણ કરી દઈએ ને કારણ કે એને જરૂર નથી એના પછી સંખ્યા બળ પૂરું છે 160 છે એમાંથી 10 ને 25 એવા ધારાસભ્યો હોય કે જેને ખેડૂતના કામ કરવા છે આ જે અત્યારે મુદ્દો છે આ એસઓપી બને એમાં ઘણા બધા ધારાસભ્યો શ્રી એવું વિચારે છે કે નહીં હકીકતમાં ખેડૂતની લડાઈ સાચી છે રાજસ્થાન સરકાર અહીંયા ભાજપની જ સરકાર છે અહીંયા જો ખેડૂતને 4 ગણું વળતર આપતું હોય તો ગુજરાતની માલિપા શું કામ નહીં પરિપત્ર થઈ ગયેલો હે ને મોઢાની વાત તો નથી ઓન પેપર હે ને ભાજપની જ સરકાર હે ને ઓન પેપર હે તો ગુજરાતમાં શું કામ અન્યાય કરવો જોઈએ એમ પણ મેં તમને કીધું અમે સ્પષ્ટ બહુમતી અને એના પછી ધારાસભ્યનું બળ વધે છે એટલે એ બિચારા 10 કે 15 જે હોય બિચારા બોલી નથી શકતા અહીંયા લાચાર છે બાકી એને લોકોને કાંઈ નથી કર્યું 20 જણાને અવાજ જ કરવાનો ગાલો ભાઈ ખેડૂત હવે આવતા રહ્યો અમે તમારે ભેગા હે ગાંધીનગર નો આવે ખેડૂત મને કહી ગયો એટલે ખેડૂતને અંદરથી મન તો છે કે એક દિવસ નવરાત કરીને આખા ગુજરાતને જવું તો છે હા જાવું હે ફાઇનલ હે જાવું હે અને તાકાતથી જ જઈશું જેથી જઈશું ને પગ મૂકશું ને જો શરૂઆત કરી ભૂલ થાય અમારી ભૂલ થઈ છે અમે એક્સેપ્ટ કરી હવે નીચે બીજી વાર નહીં થવા દે શીખવાનું તો એમાંથી જ છે ને કામ કરે એનાથી ભૂલ થાય કામ ન કરે એનાથી ભૂલ થવાની છે તમે અહીંયા આવ્યા તો 5 જણા તમને કહેવા ને કે કાજલબેન અહીંયા જઈને આવા ઇન્ટરવ્યુ લે ને આવી વાતો કરે પણ તમે ઘરે બેઠા રહ્યો કોઈ કહે તો અમે કામ કર્યું હોય છે તમારી 5 ભૂલ થઈ છીએ 5 ભૂલ થઈ હોય તો 5 કામે કર્યા છીએ ને તો કામ કરે એની ભૂલ થાય તો અમારી નાની મોટી ભૂલ થઈ હશે બીજી વખત ભૂલ ન થાય એવા પ્રયત્નો અમે પૂરેપૂરા કરશું
પણ ગાંધીનગરનો દરવાજો ખટખટાવશું ને ખટકાવશું. તો હવે ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને એ સમજી લેવાની જરૂર છે કે વહેલા નહીંતર મોડા ધામા તો પડશે ગાંધીનગરમાં, અને જંતર મંતરમાં થયું હતું એવી જંતર મંતર વાળી થાય એના કરતાં ખેડૂતોને એનો હક આપી દેવામાં આવે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ટંકારાથી.